આજે એક નવી જ રીતે પાણીપુરીનું પાણી બનાવીશું। આ પાણી એટલું ટેસ્ટી બનશે કે તમને આ પાણીની આદત જ પડી જશે। તો સૌથી પહેલાં તેના માટે એક મસાલો રેડી કરીશું। આ મસાલો ખૂબ જ ટેસ્ટી બને છે। આ મસાલાને હું 3 in 1 કહીશ। કેમ? તો તેના માટે વિડીયોમાં આગળ બન્યા રહેશો। તો આજની ખાટી મીઠી તીખી રેસીપી શરૂ કરીએ। તો સૌથી પહેલાં એક પેન લઈશું। પેનમાં 1/4 કપ આખા ધાણા, 2 ચમચી આખું જીરું, 1 ચમચી વરિયાળી અને 2 થી 3 લવિંગ એડ કરીશું। 10 થી 12 કાળા મરી નાખીશું। 5 આખા લાલ મરચાં એડ કરીશું। બધાને મીડિયમ ફ્લેમ પર શેકીશું। બધાને શેકાતા 2 થી 3 મિનિટ જેવું થશે અને સરસ સુગંધ આવે અને થોડો કલર બદલાય ત્યાં સુધી આપણે આ મસાલો શેકીશું। જુઓ, બધી જ વસ્તુઓ સરસ શેકાઈ ગઈ છે। હવે તેનો ગેસ બંધ કરી થોડી ઠંડી થવા દઈશું અને તેનો એક પાવડર બનાવી રેડી કરીશું। જો એકદમ સરસ પાવડર બની તૈયાર છે। તેને એક બાઉલમાં કાઢી લઈશું। આ પાવડરને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો। હવે તેમાં 1 ચમચી આમચૂર પાવડર નાખીશું, 1 ચમચી સંચર અને 1 ચમચી સાદું મીઠું નાખીશું। બધાને ચમચી વડે સારી રીતે મિક્સ કરી લઈશું। આપણો સરસ 3 in 1 કોરો મસાલો બનીને તૈયાર છે। હવે આપણે સરસ કોલકાતા સ્ટાઇલ ખૂંચાવાળું પાણી બનાવીશું। આ પાણી એકવાર બનાવશો ને તો વારંવાર તમને બનાવવાની ફરમાઈશ આવશે। તો તેના માટે એક મિક્સર જારમાં 1/4 કપ ફુદીનો લઈશું, 3 થી 4 લીલા મરચાં અને 1/4 કપ જેવી કોથમીર લઈશું। 5 થી 6 કળી લસણ એડ કરી 1 લીંબુનો રસ નાખીશું। લસણ ન ખાતા હો તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। 3 ટુકડા બરફ નાખીશું અને બરફ નાખવાથી એકદમ સરસ લીલો કલર આવે તેવી ચટણી તૈયાર થશે। તો સરસ એકદમ ગ્રીન પેસ્ટ બનીને તૈયાર છે। હજી આપણે પાણીમાં ઘણું બધું એડ કરવાનું બાકી છે, તો આગળની રેસીપી સ્કીપ કર્યા વગર જોશો। તો હવે એક બાઉલ લઈશું અને તેમાં એકદમ ચીલ્ડ 1/2 લીટર પાણી એડ કરીશું। તેમાં 2 ચમચી બનાવેલી ગ્રીન પેસ્ટ ઉમેરીશું, 1/2 ચમચી જેવું આમચૂર પાવડર અને 1/2 ચમચી સંચર નાખીશું। આવી રીતનું પાણી એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરશો। બધી જ વસ્તુને સરસ મિક્સ કરીશું। હવે આપણે જે કોરો મસાલો બનાવ્યો હતો ને 3 in 1 વાળો, તે 1/2 ચમચી ભરીને નાખીશું। જુઓ, પાણી બનતા જ જાણે મોઢામાં પાણી આવવા લાગ્યું। 1/2 ચમચી જેવી હિંગ નાખીશું। 2 ચમચી જેવી આમલીને મેં ગોળ સાથે ઉકાળીને આ ચટણી રેડી કરી છે। 1/4 કપ આમલીની ચટણી નાખીશું। આ પાણી ખાટું, મીઠું અને તીખું, તેમાં બધો જ ટેસ્ટ તમને આવશે। ઉપરથી થોડી સમારેલી કોથમીર નાખીશું। એકદમ ચીલ્ડ બને તે માટે 5 થી 6 બરફના ટુકડા અને 1/4 કપ ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું। જો એકદમ ચટાકેદાર પાણી બનીને તૈયાર છે। હવે તેની સાથે આપણે ચણા બટાકાનો મસાલો પણ બનાવીશું। બટાકાનું પૂરણ બનાવવા માટે મેં 5 બટાકાને બાફીને છોલીને મેશ કરીને લીધા છે। હવે 1/2 કપ જેવા દેશી ચણાને મેં 6 થી 7 કલાક પલાળીને બાફીને લીધેલા છે। હવે આપણે જે કોરો મસાલો બનાવ્યો હતો ને 3 in 1 વાળો, તે 1/2 ચમચી ભરીને નાખીશું। 1 ચમચી જેવા લીલા મરચાંને ક્રશ કરીને એડ કરીશું। લીલા મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા વધારે કરી શકો છો। થોડી ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું। 1/2 ચમચી જેવું મીઠું નાખીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। આવી રીતે ઘરે પાણીપુરી બનાવશો ને તો એકદમ હાઇજેનિક બનશે અને ઘરના લોકોને એટલી સ્વાદિષ્ટ લાગશે કે બહારની પાણીપુરી તો ખાવાની જ ભૂલી જશે। ઉપરથી થોડી લીલી કોથમીર નાખીશું। આપણો સરસ ચણા બટાકાનો મસાલો બનીને તૈયાર છે। હવે બનાવીશું રગડો। પાણીપુરીને ગરમા ગરમ રગડા સાથે ખાવાની તો મજા જ અલગ હોય છે। તો રગડો બનાવવા માટે એક કડાઈમાં 2 ચમચી જેવું તેલ ગરમ કરવા મૂકીશું। 1/2 ચમચી જીરું અને સરસ કલર આવે તે માટે 1/2 ચમચી જેવી હળદર ઉમેરીશું। મેં અહીંયા 1 કપ વટાણાને પલાળીને બાફીને લીધા છે। વટાણા એકદમ સરસ બફાઈ ગયા છે। હવે તેને વઘારમાં એડ કરી દઈશું અને મેશરથી અધકચરા ક્રશ કરી લઈશું। રગડો સરસ ઘાટો બને તે માટે 3 બટાકા બાફીને છોલીને તેનો છૂંદો બનાવી તેને પણ એડ કરીશું। હવે જે આપણો કોરો મસાલો બનાવ્યો હતો તે 2 ચમચી નાખીશું। છે ને મારો 3 in 1 મસાલો,
1 ચમચી ભરી લાલ મરચું નાખીશું, 1 ચમચી જેવા લીલા મરચાં ક્રશ કરીને નાખીશું. હવે થોડી અહીંયા કોથમીર અને ફુદીનાની મેં પેસ્ટ બનાવીને લીધી છે, તેને પણ આપણે રગડામાં નાખી દઈશું. બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈશું. જે જારમાં આપણે કોથમીર અને ફુદીનો વાટ્યો હતો તેમજ પાણી નાખી હું એડ કરી રહી છું, જેનાથી કંઈ પણ વેસ્ટ ન જાય. રગડાને સરસ રીતે ઉકળવા દઈશું. જો રગડો સરસ ઉકળવા લાગ્યો છે, હવે તેમાં અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી જેવું મીઠું નાખીશું. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને જરૂર લાગે તો મેશરથી થોડું મેશ કરી લેવું. જો આપણો ગરમા ગરમ રગડો બનીને પણ તૈયાર છે, તો હવે તેને સર્વ કરીએ. રેગ્યુલર પાણી બનાવવાની રેસિપી અમારી ચેનલ પર આપેલી છે, તો તેને પણ જરૂરથી જોશો. તો ગરમા ગરમ રગડો અને ઠંડુ ઠંડુ નવી જાતનું કોલકાતા સ્ટાઇલ પાણી બની તૈયાર છે. તો આજની મોઢામાં પાણી લાવી દે તેવી રેસિપી ઘરે ક્યારે બનાવશો કમેન્ટ કરી જરૂરથી જણાવશો. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો.